ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક અગત્યના પ્રશ્નની વાત કરવી છે આજે. આગળ આપણે સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ આ બધી તો ચર્ચા કરી દીધી છે, પણ એક અગત્યનો પ્રશ્ન જે છે અને ચેપ્ટરનો એન્ડ તરફ થોડાક આપણે આગળ જઈ રહ્યા છે. તો એક અગત્યનો પ્રશ્ન જે છે આપણી પાસે એ છે પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ, પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય અને એમની અંદર જે ગતિ કરતો પદાર્થ છે એ પદાર્થને આપણે પ્રક્ષિપ્ત પદાર્થ ગણીશું. પણ પહેલા તો પ્રક્ષિપ્ત ગતિ કહેવાય કોને એ સમજો. તો એના માટે આપણે એવું વિચારી શકીએ, દાખલા તરીકે કોઈ ફૂટબોલનો દડો છે, આ ફૂટબોલના દડાને જો કિક મારવામાં આવે, તમને ખબર કિક મારશો દડો મૂછળશે પછી નીચે આવશે, બરાબર. જેમ બેટ્સમેન છે ક્રિકેટની અંદર, એ બેટ વડે દડાને ફટકારશે, હવામાં જશે, દડો પાછો ક્યાં આવે? નીચે આવે. તો આ બધી જે ગતિઓ છે ને દોસ્તો, એ બધી ગતિઓ એને આપણે પ્રક્ષિપ્ત ગતિ ગણી શકીએ. એટલે જેમની અંદર એક્સ અક્ષ એની સાથે સાથે વાય અક્ષ પણ બદલાતો હોય, એટલે એક્સ અક્ષની સાથે સાથે વાય અક્ષ પણ બદલાતો હોય, આ બંને અક્ષને અનુલક્ષીને જો એ ગતિ કરતો હોય ને તો એ પદાર્થ એને આપણે કહીશું પ્રક્ષિપ્ત પદાર્થ. અને એમ પણ ગણી શકીએ પ્રક્ષિપ્ત પદાર્થ કોને કહેવાય તો કે ઉડ્ડયન કરતો હોય, ઉડ્ડયન એટલે કે હવામાં રહેલો જે પદાર્થ છે કે જેને આપણે પ્રક્ષિપ્ત પદાર્થ તરીકે ગણાવી શકીએ. ચાલો માની લો કે મારી પાસે અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષને અનુલક્ષીને ધારો કે કોઈ પદાર્થ છે અને આપણે એ ગતિ કરાવીએ છીએ. આ પદાર્થ આ રીતના માર્ગ ઉપર ગતિ કરે છે અને આ પદાર્થ જે છે એનો પ્રારંભિક વેગ ધારી લો કે અહીંયા આપણે શરૂઆતથી વિચારીએ તો એને સ્પર્શક પ્રમાણ લેવો પડે, એટલે પ્રારંભિક વેગ છે v0 અને જે એક્સ અક્ષ સાથે θ0 જેટલો ખૂણો બનાવે છે, આવો કોઈ પદાર્થ છે ને એ પદાર્થને આપણે ગતિ કરાવીએ છીએ. તો પહેલા તમે વિચારજો કે આ જે પદાર્થ છે એ પદાર્થ એના માટેનો ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ ક્યાં હશે તો કે એની દરેક ક્ષણે એનો ગુરુત્વ પ્રવેગ ક્યાં હશે? નીચેની તરફ હશે. નીચેની તરફ એટલે એક્સ અક્ષ કહેવાય કે વાય અક્ષ કહેવાય? તો આપણને ખ્યાલ છે નીચેની તરફ એટલે વાય અક્ષ લઈ શકાય. તો પ્રવેગ જે છે ને એ પ્રવેગ કેટલો હશે? તો પ્રવેગ જે છે ને એ -g જેટલો હોય, બરાબર. કેટલો હોય? -g જેટલો. પણ કઈ દિશામાં હશે એ આપણે વિચારવાનું છે. તો પ્રવેગનો જે x ઘટક છે દોસ્તો, એ x બરાબર 0 થશે અને ay બરાબર આપણને મળશે -g, પણ કયો કેરેટ? j કેરેટ, બરાબર. અથવા અહીંયા નથી લખવું તો હું એમ લખી શકું, ચાલો સમજો. અહીંયા ઉપર જ પ્રવેગને બતાવી દઉં. આ j કેરેટ જે છે ને ઉપર જ આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવી દઈએ. તો અહીં લખી દઈએ સદિશ a બરાબર -g, કયો કેરેટ? j કેરેટ. એટલે ax બરાબર 0 થઈ ગયા, કારણ કે x દિશામાં કોઈ પ્રવેગ છે નહીં અને y દિશામાં કેટલો પ્રવેગ છે? -g. હવે જ્યારે આ કણ અહીંથી ગતિની શરૂઆત કરે ત્યારે પ્રારંભિક બિંદુ કેટલું હોય? 0 0. એટલે એનો જે x યામ છે, x યામ 0, તો સામે y યામ પણ કેટલો થશે? 0 થશે. બીજું, v0 જેટલા વેગથી θ0 જેટલો ખૂણો બનાવીને ગતિ કરે છે. કેટલો ખૂણો બનાવે છે? θ0. તો આના ઉપરથી તમે એના ઘટક લેશો તો તમારે લંબ દોરવો પડશે. એટલે અહીંયા આપણે લંબ દોરી આ રીતે, તો આપણને બે ઘટકો અહીંયા પ્રાપ્ત થાય. આ બે ઘટકમાં એક ઘટક અહીંયા મળશે અને એક ઘટક અહીંયા મળશે. એટલે એક આ લાઈન ડ્રો કરીએ છીએ એક્સ અક્ષ ઉપર અને બીજી લાઈન ડ્રો કરીએ એ વાય અક્ષ ઉપર મળશે. તો આ જે ઘટક છે એ v0x કહેવાય અને અહીંયા જે ઘટક મળશે આ શું કહેવાય? v0y. જોઈએ ચાલો v0x કેટલા લખાશે બોલો? તો તમને ખ્યાલ હશે જે અક્ષ સાથે ખૂણો બનાવે એ કયો લેવાનો છે? cos. તો x અક્ષ સાથે છે એટલે આને શું લખાય? v0 cos θ0 અને v0y કેટલા આવશે? v0 sin θ0. બે ઘટક મળી ગયા છે. બાકીની વેલ્યુ બધી આપણી પાસે અહીંયા છે. હવે તમારી પાસે અચળ પ્રવેગી ગતિનું પહેલું અને બીજું સમીકરણ છે, એનો આપણે ઉપયોગ કરતા જઈએ. પહેલું સમીકરણ હતું દોસ્તો આપણી પાસે v બરાબર v0 પ્લસ at. કોના સમીકરણ છે? અચળ પ્રવેગી ગતિના સમીકરણ. એના પરથી જોવાનું. ખાસ જોજો, પહેલું સમીકરણ અને બીજા સમીકરણનો જ ઉપયોગ કરવાનો છે અને આની મદદથી આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતો જે પદાર્થ છે એના માટે અલગ અલગ સૂત્રો તારવવા છે. પણ પહેલા આપણે આ સૂત્રને જોઈએ v બરાબર v0 પ્લસ at અને આપણે એના ઘટક સ્વરૂપે લખીએ
તો x ઘટક શું લખાય? તો x ઘટક લખીએ vx બરાબર v0x પ્લસ axt લખાય. ચાલો v0x કેટલા છે ઉપર તમે જોઈ શકો છો અહીંયા એ છે v0 cos theta 0. ax કેટલા છે 0 છે એટલે પાછળ લખવાની કોઈ જરૂર નથી. આ થયું પહેલું સમીકરણ. y ઘટક લો તો vy બરાબર v0y પ્લસ ayt. ચાલો v0y કેટલા છે તો કે v0 sin theta 0. ay બરાબર છે અહીંયા માઇનસ g છે એટલે માઇનસ gt vy બરાબર. આ થયું સમીકરણ 2. બીજું સમીકરણ છે અચળ પ્રવેગીનું સમીકરણ જે છે આપણી પાસે એ સમીકરણ પ્રમાણે ચાલીએ. d બરાબર v0t પ્લસ 1/2 at² છે. આમાં ચેન્જ કરો, ઘટક લઈ લો તો પહેલો ઘટક x ઘટક તો x બરાબર v0xt પ્લસ 1/2 axt². ચલો v0x કેટલા છે એમાં v0 cos theta 0 into t. ax કેટલા આવશે દોસ્તો 0 એટલે પાછળનું પદ લખવાની જરૂરિયાત રહેતી નથી. આ થયું સમીકરણ નંબર 3. પછી y ઘટક લઈએ. y બરાબર v0yt પ્લસ 1/2 ayt². ચલો v0y કેટલા v0 sin theta 0 into t. ay તરીકે છે આપણી પાસે અહીંયા માઇનસ g છે એટલે માઇનસ 1/2 gt². કોના બરાબર y બરાબર. સમીકરણ નંબર 4. આ 4 સમીકરણો જે મળ્યા દોસ્તો આપણે આ 4 સમીકરણનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ સૂત્રોની તારવણી કરવી છે. આ અલગ અલગ સૂત્રોની તારવણી કરવા માટે આપણે આ 4 સમીકરણનો ઉપયોગ કરવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે એને જોતા જઈશું. ચાલો આ જે ચારે ચાર આપણને સમીકરણ મળ્યા હતા એની ફરી પાછી આપણે એ નોંધ કરી દઈએ જેથી કરીને આપણે વારંવાર આગળ જવું ના પડે. પહેલું સૂત્ર મેં લખી દીધું છે x બરાબર v0 cos theta 0. બીજું આવશે vy બરાબર v0 sin theta 0 માઇનસ gt. આ સમીકરણ નંબર 2 જે તમે આગળ જોઈ શકો છો. ત્યાર પછી ત્રીજું સમીકરણ તમારી પાસે અહીંયા છે છેલ્લું જે છે x બરાબર v0 cos theta 0 into t. એનો ઉપયોગ કરી દે અહીંયા x બરાબર v0 cos theta 0 into t. આ સમીકરણ નંબર 3 અને y બરાબર v0 sin theta 0 into t minus 1/2 gt². આ સમીકરણ નંબર 4 થયા. ચાલો આ 4 સમીકરણનો ઉપયોગ કરી અને પહેલું કામ આપણે અહીંયા કરીએ. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. ગતિપથનું સમીકરણ આવે એટલે ગતિપથ માટે તમારે પહેલા વિચારવું પડે. પણ ગતિપથનું સમીકરણ કોઈ કહે એટલે તમારે શું યાદ કરવાનું? તો x અક્ષ અને y અક્ષ આ બંનેનો સમન્વય કરતું હોય ને એવું સમીકરણ આપણે ધ્યાનમાં લેવું છે. તો એનો જે ગતિપથ છે એ ગતિપથનું આપણે સમીકરણ પહેલા બનાવી દઈએ. તો એના માટે આપણે શું કરવું પડશે? x અક્ષ અને y અક્ષ બંનેનો ઉપયોગ થાય એવું કામ કરીએ. x અને y ના સૂત્ર છે આપણી પાસે સમીકરણ 3 અને 4. બેયને મિક્સ કરવા છે. તો મિક્સ કરવામાં તમે જોઈ શકો x નું જે સમીકરણ છે આ ત્રીજું સમીકરણ. આ ત્રીજા સમીકરણની અંદર આપણે y ને એડ કરી શકીએ એવો કોઈ રસ્તો નથી. પણ ચોથાની અંદર x ને એડ કરી શકીએ. કઈ રીતે? તો ત્રીજામાંથી આપણે t ને કરતા બનાવીએ અને એ અહીંયા મૂકી દો. ચાલો તો લખી શકાય શું? તો કે સમીકરણ 3 માંથી t ની કિંમત સમીકરણ 4 માં મૂકતા. ચાલો t ની કિંમત ક્યાં મૂકીએ? 4 માં. તો 4 માટે આપણને સમીકરણ મળશે y બરાબર v0 sin theta 0. ઉપરથી t ને કરતા બનાવો તો x ના છેદમાં v0 cos theta 0 minus 1/2 gt². x² છેદમાં v0² cos square theta 0. ચલો અહીંયા આ v0 કેન્સલ, sin ના છેદમાં cos એટલે tan લખાય.
તો x into tan theta 0 minus 1/2 g into x square છેદમાં આવશે v0 square cos square theta 0. અલગ પણ લખી શકાય આ રીતે. તો આ સમીકરણ નંબર થયું આપણું 5, જે પ્રક્ષિપ્ત પદાર્થ એના ગતિપથનું સમીકરણ છે. બરાબર, પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ છે. હવે જો આ જે સમીકરણ છે ને દોસ્તો, આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ, y બરાબર ax minus bx square. આના સાથે પણ સરખાવી શકાય, કારણ આ જે સમીકરણ જે તમને મળેલું છે ઉપરનું સમીકરણ, એના જેવું જ આ નીચેનું સમીકરણ થશે, ax minus bx square. અને એ સમીકરણ કોનું છે? પરવલયનું છે. પરવલય, પરવલય એટલે આપણે જે આગળ આકૃતિ દોરીને એમાં જે આપણને ગતિપથ મળ્યો દોસ્તો, એ જ ગતિપથ એટલે આપણો શું કહેવાય? પરવલય કહેવાય. બરાબર છે? ચાલો, એ ગતિપથ આપણો પરવલય છે. તો એની રચના આપણે ફરી પાછી ધ્યાનમાં લઈએ તો આ રીતે આપણે ગતિપથને ડ્રો કરી શકીએ. અને એના દરેક બિંદુ પાસે તમે સમજો, આ રીતના તમે ગતિપથ ડ્રો કર્યો તો હવે તમે દરેક બિંદુ પાસે તમે અહીંયા સ્પર્શક લેવા જશો તો વેગનો સ્પર્શક અહીંયા મળશે. આ બિંદુ પાસે તમે લેવાનો પ્રયત્ન કરશો તો એ તમને અહીંયા મળશે. અહીંયા લેશો આ પોઈન્ટ પર તો અહીંયા મળે. આ બિંદુ પાસે આ બાજુ જશે, સેમ રીતે આ બિંદુ પાસે અહીંયા. તો દરેક પાસે તમે બે બે ઘટક વિચારી શકશો. આ રીતના બધા પાસે બે ઘટક લેવા જાઓ, પણ અહીંયા તો લંબ રૂપે છે ને, એટલે અહીંયા આપણને ઘટક નહીં મળે, અહીંયા મળશે. સેમ રીતે અહીંયા પણ મળી શકે. બરાબર, આ રીતના ઘટકો આપણને પ્રાપ્ત થઈ શકે. હવે આ પોઈન્ટ પાસે તમે જુઓ, ત્યાં તમારી પાસે સ્પર્શક અને ખૂણો જે છે એ 0 નો થઈ જાય છે દોસ્તો. એટલે ત્યાં સૂક્ષ્મ ભાગ માટે એ ભાગ પાસે આપણે એમ કહી શકીએ વેગ કેટલો થતો હોય? 0 થતો હોય. પછી તમે જોવા જાવ તો દિશા બદલાઈ જાય છે. જો આ દિશામાં શું થઈ જાય છે? પરિવર્તન આવશે. એટલે આ ટાઈપનો જે માર્ગ બનતો હોય ને એને કહેવાય પરવલય આકાર. યાદ રાખવું, આ કયા આકારની વાત છે? પરવલય આકારની ચર્ચા થઈ રહી છે. ખ્યાલ આવશે? ચાલો હવે નેક્સ્ટ ચર્ચા કરીએ આપણે એમની અંદર મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. મેક્સિમમ હાઈટ પ્રાપ્ત કરવી હોય તો એના માટે કેટલો સમય લાગે? તો પહેલા તમે એ વિચારશો, મેક્સિમમ હાઈટ પ્રાપ્ત કરશે તો જ્યારે કણ આપણો મેક્સિમમ હાઈટ પ્રાપ્ત કરતો હોય તો એવી પરિસ્થિતિની અંદર એનો વાયામ, વેગનો વાયામ છે ને ઉપર જાય છે કણ, તો વેગનો વાયામ કેટલો થઈ જશે? 0. કારણ કે મેક્સિમમ હાઈટ પર પહોંચશે ત્યાં કણ થોડીક વાર માટે કેવો થશે? સ્થિર થશે. એટલે વેગનો વાયામ કેટલો થશે? 0 થશે. આ વાયામ જે 0 થાય છે ને એને આપણે સમીકરણ 2 માં એડ કરીએ તો 0 બરાબર v0 sin theta 0 minus gtm. બરાબર, મેક્સિમમ હાઈટ પ્રાપ્ત કરવી હોય તો એના માટે સમય લાગે, એ પણ કેવો હોય? મેક્સિમમ જ હોય. ચાલો તો gtm છે એને પેલી બાજુ લઈ લો. gtm બરાબર v0 sin theta 0. તો tm બરાબર v0 sin theta 0 upon g. આ થઈ ગયો મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમયની વાત થઈ. ક્લિયર છે? હવે આ જ પરિસ્થિતિ પ્રમાણે આપણે ઉડ્ડયન માટે લાગતો સમય પણ ગણી શકીએ. ઉડ્ડયન એટલે ફ્લાઇંગ કહેવાય દોસ્તો. ફ્લાઇંગ શરૂઆતથી લઈ અને અંત સુધી જ્યારે કણ તમારો આપણે એમ કહીએ કે આ પોઈન્ટ થી લઈ અને આ પોઈન્ટ ઉપર જ્યારે કણ પડે છે ત્યાં સુધી એને કેટલો સમય લાગતો હોય તમે ડાયરેક્ટલી પણ વિચારી શકો છો. જો તમારી પાસે કણ જે છે ને એનો ગતિપથ કંઈક આ રીતનો છે, તો મેક્સિમમ હાઈટ થાય ત્યારે એને જે સમય લાગ્યો હોય એ અડધો ભાગમાં કવર કરશે, તો બાકીનો અડધો ભાગમાં પણ એટલો જ સમય લેશે ને. તો તમને જે મેક્સિમમ હાઈટ માટે જે સમય મળ્યો છે એના કરતા જો તમે બમણા કરી દેશો તો એ તમને શું આપશે? ફ્લાઇંગ ટાઈમ આપશે. ફરી પાછું આપણે ચેક કરીએ અને બીજી રીતે પણ આપણે ચેક કરી શકીએ. તો એના માટે આપણે અહીંયા ફ્લાઇંગ ટાઈમ મેળવવાનો પ્રયત્ન કરીએ. ઉડ્ડયન માટેનો સમય મેં તમને કીધું એ મુજબ સમજો કે અહીંથી કણને આપણે ગતિ કરાવી છે, એ કણ ગતિ કરી અને અહીંયા સુધી પહોંચે છે. તો જ્યારે કણ આ બિંદુએ પહોંચશે ત્યારે એને y બરાબર કેટલા હશે? 0 હશે. તો
તો બરાબર 0 છે તો આગળના સમીકરણમાં y નું જે સૂત્ર હતું y બરાબર v0 sin theta 0 into t minus 1/2 gt square. આમાં આપણે y બરાબર 0 મૂકીએ તો 0 બરાબર v0 sin theta 0 into t ની જગ્યાએ આપણે લખવું પડશે tf minus 1/2 gtf નો સ્ક્વેર. તો 1/2 gtf સ્ક્વેર એને પેલી બાજુ એડ મોકલીએ તો 1/2 gtf સ્ક્વેર is equal to v0 sin theta 0 into tf. બંને બાજુથી દોસ્તો આ tf એક વખત કેન્સલ થઈ જશે તો અહીંયા tf બચે છે આપણી પાસે tf બરાબર 2 છેદમાંથી ઉપર આવશે એટલે 2 v0 sin theta 0 છેદમાં g. તમે જોઈ શકો છો આ સૂત્ર ચેક કરો અને આગળનું જે હતું મેક્સિમમ સમય માટેનું એ સૂત્ર ચેક કરો. અહીંયા આ બંને સૂત્ર જે છે એ બંને સૂત્રમાં તમે જુઓ તો અત્યારે જે સૂત્ર છે પહેલા કરતા બમણું છે એટલે આપણે એમ પણ લખી શકીએ tf is equal to 2 times tm. બરાબર, tf is equal to 2 times tm. હવે વાત આપણે પ્રાપ્ત મેળવીએ મહત્તમ ઊંચાઈ, મેક્સિમમ ઊંચાઈ એને દર્શાવશું આપણે h વડે. કોણ એને મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરી છે તો કેટલી મેક્સિમમ ઊંચાઈ મળશે? તો મેક્સિમમ ઊંચાઈ એટલે y અક્ષની ગણતરી થાય તો y અક્ષની ગણતરી પ્રમાણે આપણે ફરી પાછું કામ કરવું પડશે. તો એ ગણતરી પ્રમાણે જો આપણે કાર્ય કરીએ તો આપણી પાસે આ સૂત્રનો ઉપયોગ કરીએ y બરાબર v0 sin theta 0 t minus 1/2 gt square. પણ યાદ રાખજો દોસ્તો મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જે સમય લાગશે એ પણ કેવો હોય? મેક્સિમમ હોય. તો y બરાબર v0 sin theta 0 t ની જગ્યાએ લીધું tm minus 1/2 gtm square. બરાબર છે? ચાલો હવે અહીંયા y ની જગ્યાએ લીધું h બરાબર v0 sin theta 0 tm ની જગ્યાએ આના કરતા અડધું એડ કરીએ તો v0 sin theta 0 upon g minus 1/2 g tm square એટલે v0 square sin square theta 0 upon g square. જે કેન્સલ થાય કેન્સલ કર બાકીનું અંદર એડ કરી દો. બે વખત છે ઉપરનું પદ તો v0 square sin square theta 0 upon g minus અહીંયા g તમારી પાસે એક વખત કેન્સલ થઈ જશે દોસ્તો તો v0 square sin square theta 0 છેદમાં 2g. તો આ આખું પદ છે અને આ અડધું પદ છે તો આખામાંથી અડધું જશે એટલે અડધું બચશે તો h બરાબર v0 square sin square theta 0 છેદમાં શું લખાય? 2g. ક્લિયર? એટલે આ મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનું સૂત્ર થયું. અને એટ લાસ્ટ દોસ્તો આપણે અવધિની પણ આપણને જરૂર પડશે. અવધિની વાત કરીએ. અવધિ એટલે શું? અવધિને દર્શાવીએ r વડે. તો અવધિ એટલે દોસ્તો અહીંયા એમ કહી શકાય કે તમે જ્યારે કણને ગતિની શરૂઆત કરાવો છો એ પોઈન્ટ થી લઈ અને અંતિમ પોઈન્ટ જે આવે ને આ સ્ટાર્ટિંગ પોઈન્ટ થી લઈ અંતિમ પોઈન્ટ સુધીમાં એને કાપેલું અંતર, પ્રારંભિક થી લઈને ક્યાં સુધી? અંત સુધીમાં એને કાપેલું જે અંતર છે એ અંતર એને શું કહેવાય? અવધિ. તો અહીંયા એમ પણ લખી શકાય કે ભાઈ પદાર્થે કાપેલા, પણ કયા પદાર્થે? તો પ્રક્ષિપ્ત પદાર્થે. પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલા અંતરને અવધિ કહે છે. શું કહેવાય? અવધિ. અવધિને દર્શાવશું r વડે. પણ તમે વિચારજો અહીંયા કણ છે ત્યાંથી ગતિ કરીને અહીંયા પહોંચે છે કઈ અક્ષ પર ગતિ કરે છે? આડી અક્ષ એટલે x અક્ષ પર ગતિ કરે છે. તો x અક્ષનું સૂત્ર આપણે ધ્યાનમાં લેવું પડશે. તો x બરાબર પહેલું સૂત્ર હતું x બરાબર v0 cos theta 0 into t. સોરી, ત્રીજું સૂત્ર છે આપણી પાસે x બરાબર v0 cos theta 0 into t. હવે અવધિ માટે પદાર્થને ઉપરથી નીચે આવવાનું છે એટલે ટોટલ ટાઈમ લાગશે કયો? ફ્લાઇંગ ટાઈમ. તો ફ્લાઇંગ ટાઈમ સાથે એને ચેન્જ કરી અને લખી દો r બરાબર v0 cos theta 0. ફ્લાઇંગ ટાઈમ છે એટલે એને દર્શાવે tf વડે.
તો v0 cos theta 0 ફ્લાઇંગ ટાઈમ આવશે 2v0 sin theta 0 છેદમાં g. ચાલો કેટલી વખત v0 થયા? બે વખત, એટલે 2v0 સ્ક્વેર sin theta 0 cos theta 0 upon g. હવે દોસ્તો મેથ્સ ની અંદર એક સૂત્ર જો, ચાલો દોસ્તો મેથ્સ ની અંદર એક સૂત્ર છે. સૂત્ર એવું છે તમારી પાસે અહીંયા 2 sin theta into cos theta આવ્યું એટલે આપણે સૂત્ર આવશે મેથ્સ ની અંદર sin 2 theta is equal to 2 sin theta into cos theta. જે આપણે અહીંયા અંડરલાઈન કરીને બતાવ્યું છે તમને 2 sin theta into cos theta, એટલે એની જગ્યાએ શું લખી શકાય? sin 2 theta. તો આપણું સૂત્ર થશે r બરાબર v0 સ્ક્વેર sin 2 theta 0 ના છેદમાં g. એટલે આ થયું તમારી પાસે અવધિનું સૂત્ર. પણ હવે તમને એવું પૂછવામાં આવે મહત્તમ અવધિ, મહત્તમ અવધિ વિશે જણાવો, આર મેક્સિમમ. તો મહત્તમ અવધિ ક્યારે મળશે દોસ્તો? તો પહેલી વસ્તુ એ છે કે તમારા સૂત્રની અંદર તમે ચેક કરવા જાઓ તો સાઇન વિધેય છે. સાઇન વિધેયની જે વેલ્યુ છે ને એ વેલ્યુ મેક્સિમમ ક્યારે થાય? તો sin θ બરાબર પહેલા તો 1 થવું જોઈએ. આ 1 ક્યારે થાય? કે જ્યારે θ બરાબર કેટલા હોય? 90 ડિગ્રી થાય. θ 90 થાય પણ આપણી પાસે તો અહીંયા 2 θ છે, એટલે 2 θ બરાબર 90 થવું જોઈએ. તો θ કેટલા થવા જોઈએ? 45 થવા જોઈએ. તો આપણે એમ કહી શકીએ મેક્સિમમ અવધિ છે. મૂકી દો ચાલો અહીંયા. તો r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર છેદમાં g. આ તમારા માટે થશે મેક્સિમમ અવધિનું સૂત્ર. કારણ મેં શું કર્યું? અહીંયા 2 θ જે દેખાય છે તમને એની જગ્યાએ 90 ડિગ્રી મૂકી દીધા. sin 90 ઇક્વલ ટુ થઈ ગયા 1, એટલે આ મને મળી ગઈ મેક્સિમમ અવધિ. એટલે આ રીતે આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ, એના માટે અલગ અલગ ગતિપથ, અલગ અલગ મહત્તમ અવધિ, મેક્સિમમ ઊંચાઈ, સમય, એ બધાના સૂત્ર તારવી શકે. તો તમને એમ થાય સર આટલો મોટો ક્વેશ્ચન? ના, આમાંથી તમને એવું પૂછે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ એટલે શું તે જણાવી મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર તારવો. તો કોઈ સમીકરણ આપી દે કે આ સમીકરણ સ્વીકારી અને આના માટેનું સૂત્ર તારવો, એટલે 2 માર્ક્સ માટે અથવા 3 માર્ક્સ માટે પણ ભાગલા પાડવામાં આવે છે. એટલે એ રીતે તમે ચેક પણ કરી શકશો. ક્લિયર? ત્યાર પછી આપણે વાત કરીએ બીજી એક અગત્યની થિયરી, એ છે નિયમિત વર્તુળમય ગતિ. તમને પ્રશ્ન એવો પણ આપી દે નિયમિત વર્તુળમય ગતિ સમજાવો, અને એના માટે AC is equal to v²/r સૂત્ર તારવો. ચલો, તો પહેલા તો નિયમિત વર્તુળમય ગતિ કોને કહેશું આપણે એમ કહી શકાય. તો આપણે એક સિમ્પલ વસ્તુ છે કે કોઈ પદાર્થ, જો કોઈ પદાર્થ એ અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, બરાબર, ગતિ કરતો હોય, તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ ગણી શકે. દોરી સાથે તમે પથ્થરને બાંધો ને પથ્થરને તમે ગોળ ગોળ ફેરવશો તો એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. દાખલા તરીકે આકૃતિની અંદર આપણે જોઈએ તો આ એક વર્તુળાકાર પથ છે, આ એનું સેન્ટર. ત્યાંથી માની લો કે આપણે કોઈ કણ છે, એ કણ અહીંયા પ્રારંભમાં છે P1 બિંદુ પર, ત્યાંથી ગતિ કરી અને એ કણ જાય છે P2 પર. તો P1 બિંદુ પાસે આપણે એનો સ્થાન સદિશ બતાવીએ, એટલે આ સદિશ R1 કહીએ અને આને કહી દે સદિશ R2. સદિશ R1, બરાબર, અને આ શું થશે? સદિશ R2. હવે કણ એ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરીને P1 થી ક્યાં પહોંચે છે? P' પર પહોંચે છે. તો આ બેને જોડતો જે સદિશ મળશે આપણને, આ સદિશ આપણને શું આપે? સ્થાનાંતર સદિશ આપે, ડેલ્ટા સદિશ R. બરાબર છે? ચાલો, હવે P બિંદુ પાસે આ P1 બિંદુ જે છે, P1 બિંદુ પાસે આપણે એની વેગની દિશા જાણીએ તો આ V1 કહી શકીએ. અહીંયા P2 પાસે વેગની દિશા જાણીએ તો સ્પર્શક દોરો એટલે V2 અહીંયા મળશે આ રીતે. તો આના ઉપરથી આપણે પ્રવેગની દિશા જાણવી છે. હું એક સેન્ટર પોઈન્ટ ઉપરથી એક સીધી રેખા ડ્રો કરું છું. તમારે પણ આ રીતના સેન્ટર પોઈન્ટ પાસેથી સીધી રેખા ડ્રો કરવાની છે. કોઈ પણ એક બિંદુ લઈ લેવાનું છે. માની લો કે અહીંયા એક બિંદુ લીધું. હવે આ બિંદુમાંથી મેં V1 ને દર્શાવ્યો, તો જે દિશામાં V1 છે ને એ જ દિશામાં તમારે V1 દર્શાવવાનું છે. આ V1, બરાબર, સદિશ V1. પછી V2 નું જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ તો આ થયો V2.
તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે, પહેલા કણ v1 વેગથી ગતિ કરતો તો હવે v2 વેગથી ગતિ કરે છે, તો v1 થી v2 સુધીનો જે ડિફરન્સ પડશે ને, આ ડિફરન્સ એ આ ડાયરેક્શનમાં જશે. તો એ તમને શું આપશે? વેગમાં થતો ફેરફાર આપે. વેગમાં થતો ફેરફાર, અને જો વેગમાં થતો ફેરફાર હોય તો એ આપણને કોની દિશા આપે? આ ડેલ્ટા v લખી શકાય. તો આપણને ખબર છે દોસ્તો, વેગમાં થતા ફેરફારની દિશા એટલે કોની દિશા? પ્રવેગની દિશા. બરાબર, વેગમાં થતા ફેરફારની દિશા એટલે કોની દિશા? પ્રવેગની દિશા. જોઈએ ચાલો, પ્રવેગનું સૂત્ર છે આપણી પાસે સદિશ ટેક સદિશ a બરાબર ડેલ્ટા સદિશ v અપોન ડેલ્ટા t. બરાબર, ડેલ્ટા સદિશ v અપોન ડેલ્ટા t. હવે ડેલ્ટા v અપોન ડેલ્ટા t છે, એમની અંદર આ ઉપર જે આપણી પાસે બે ત્રિકોણ દેખાય છે, એ ત્રિકોણની તમે સમરૂપતાની શરત પ્રમાણે ચાલો તો તમારી પાસે બે ત્રિકોણ છે. સમજો આ રીતના બે ત્રિકોણ બાજુ બાજુમાં બતાવી દઉં. આ બે ત્રિકોણ છે. પહેલો ત્રિકોણ છે એના માટે આ ડેલ્ટા r છે, તો એના બીજા માટે ડેલ્ટા v છે. એકના માટે r1, બીજું r2, તો અહીંયા v1, આ થયું v2. બરાબર છે. હવે આના પરથી સમરૂપતાની શરત પ્રમાણે હું ચાલુ તો ડેલ્ટા v લઉં તો એના છેદમાં કોણ આવે? ડેલ્ટા r આવે. આ બાજુના છેદમાં આ બાજુ આવે. તો પછી આ બાજુ લઉં તો એના છેદમાં પણ આ બાજુ આવશે. તો ઇઝ ઇક્વલ ટુ v1 ના છેદમાં r1 ઇઝ ઇક્વલ ટુ v2 ના છેદમાં r2. ક્લિયર છે? હવે r1 અને r2 જે છે એ તો ત્રિજ્યા દર્શાવશે દોસ્તો. શું દર્શાવે? ત્રિજ્યા. તો આપણે માની લો કે આ પેલા બે જે ભાગ છે ને એને ખાલી ભેગા કરીએ અને આનો ઉપયોગ કરીએ તો આના પરથી આમ લખી શકાય ડેલ્ટા v અપોન ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ v બાય r લખાય. ચાલો ડેલ્ટા v ને કરતા બનાવું તો ડેલ્ટા v બરાબર v અપોન r ઇન્ટુ ડેલ્ટા r. આ જે કિંમત આવી છે એને અહીંયા એડ કરીએ આપણે. તો અહીંયા એડ કરતા આપણું સમીકરણ જે મળશે ટેગ a સદિશ a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v અપોન ડેલ્ટા t. આ રીતની પરિસ્થિતિ છે. ડેલ્ટા v બરાબર શું આવ્યું છે આપણી પાસે અહીંયાથી? એ લઈ લો v અપોન r ઇન્ટુ ડેલ્ટા r. v અપોન r ઇન્ટુ ડેલ્ટા r સદિશ સ્વરૂપમાં જ રાખીએ છીએ આપણે, તો અપોન ડેલ્ટા t થશે. તો v અપોન r ડેલ્ટા r બાય ડેલ્ટા t, એટલે આ તો વેગનું સૂત્ર છે ભાઈ. બરાબર, આ સદિશ સ્વરૂપે જ બતાવી દઈએ છીએ. તો વેગનું સૂત્ર છે v ઇન્ટુ v એટલે શું કહેવાય? v સ્ક્વેર અપોન r. ટેગ સદિશ a બરાબર v સ્ક્વેર અપોન r. અને આને તમે કેન્દ્રગામી પ્રવેગ પણ ગણી શકો, એટલે એને દર્શાવીએ AC, તો AC ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર અપોન r. બરાબર, કેન્દ્રગામી પ્રવેગ. પ્રવેગની દિશા ક્યાં હોય દોસ્તો? આપણે કીધું એ મુજબ વેગમાં થતા ફેરફારની દિશામાં. વેગમાં થતો ફેરફાર તમે ચેક કરી જુઓ તો અહીંયા જોઈ શકો છો તમે, આ જે તીર છે એ તીર પર તમે જોવા જાઓ તો વેગમાં થતો ફેરફાર કઈ તરફ લઈ જાય છે? કેન્દ્ર તરફ. માટે પ્રવેગની દિશા એ કઈ તરફ છે? કેન્દ્ર તરફ છે. એટલા માટે આ પ્રવેગને આપણે શું નામ આપ્યું છે? કેન્દ્રગામી પ્રવેગ તરીકે આપણે ઓળખાયો છે. હવે માની લો કે આપણે એમ કહીએ કે કણ જે છે એ P1 પરથી P2 પર પહોંચે તો એને ડેલ્ટા S જેટલું ધારો કે સ્થાનાંતર કર્યું. તો આ ડેલ્ટા S જેટલું સ્થાનાંતર કર્યું, અહીંયા બનતો આ ખૂણો એ ધારો કે ડેલ્ટા થીટા જેટલો છે. તો ડેલ્ટા S જે ચાપ છે ને, ચાપ એની લંબાઈ આપણને શું મળશે? ડેલ્ટા S બરાબર r ડેલ્ટા થીટા લખી શકાય. તો આપણી પાસે વેગનું સૂત્ર છે વેગ v બરાબર ડેલ્ટા S ના છેદમાં ડેલ્ટા t લખાશે આવું. પણ ડેલ્ટા S બરાબર શું? તો આકૃતિ પરથી લીધું ડેલ્ટા S બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ત્રિજ્યા એટલે r, ખૂણો એટલે ડેલ્ટા થીટા. મૂકી દો ઉપર. તો v બરાબર r ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા t. તો ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા t. હવે આ શું છે પહેલા તો એ તમને હું કહી દઉં. ડેલ્ટા થીટા એટલે દોસ્તો એને કહેવાય કોણીય સ્થાનાંતર. આ યાદ રાખજો શબ્દ, કોણીય સ્થાનાંતર. અત્યાર સુધી આ જે સ્થાનાંતર હતું ને એને કહેવાય રેખીય સ્થાનાંતર. શું કહેવાય? રેખીય સ્થાનાંતર. હવે ખૂણાની દ્રષ્ટિએ છે એટલે કોણીય સ્થાનાંતર આવશે. અને એને અનુલક્ષીને જે વેગ આવે ને એને ઓમેગા વડે દર્શાવાય, એટલે એને કહેવાય કોણીય ઝડપ. શું કહેવાય? કોણીય ઝડપ.
તો અહીંયા મારી પાસે સૂત્ર થશે v બરાબર r ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા t, એટલે સાદી રીતે તમે જોવા જાવ તો સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ કહેવાય અથવા ઝડપ કહેવાય. અહીંયા ઝડપને દર્શાવી આપણે ઓમેગા વડે, તો v બરાબર r ઓમેગા. ઓમેગા એટલે શું છે? કોણીય ઝડપ છે. ખ્યાલ આવશે? ચાલો આ v ની કિંમત અહીંયા એડ કરીએ તો AC is equal to r square omega square upon r. r એક વખત કેન્સલ થઈ જશે એટલે r omega square કોના બરાબર આવી ગયું? AC બરાબર r omega square. હવે માની લો કે કણ જે છે આ રીતના વર્તુળાકાર પથ પર એક ચક્ર પૂરું કરે એટલે એને કેટલો સમય લાગે? t. તો આ t સમય એને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. શું કહેવાય? આવર્તકાળ. તો કણ એની જે ઝડપ છે એ ઝડપને આપણે દર્શાવી શકીએ અંતરના છેદમાં સમય. ધારો કે r ત્રિજ્યાનો વર્તુળાકાર પથ છે તો એનો પરિઘ કેટલો થાય? 2πr છેદમાં સમય એટલે t. તો આની જગ્યાએ આમ લખાય 2πr 1/t એટલે f. કારણ યાદ રાખજો દોસ્તો, આવર્તકાળનો વ્યસ્ત એને કહેવાય આવૃત્તિ. ચોપડીમાં તમને આવૃત્તિ એટલે આમ v વળાંક વાળો સિમ્બોલ આપ્યો છે, પણ આપણે ફ્રીક્વન્સીને f વડે દર્શાવીએ જેથી કરીને આવી અને આવીમાં તમને ડિફરન્સ સમજાય. તો v બરાબર સૂત્ર થયું તમારી પાસે 2πr into f. બરાબર છે? ચાલો v is equal to આપણી પાસે જે સૂત્ર હતું એ સૂત્ર સાથે કમ્પેર કરાવો અહીંયા. તો r ઓમેગા વાળા સૂત્ર સાથે હું કમ્પેરિઝન કરાવીશ તો ઓમેગા બરાબર મને શું મળશે? તો ઓમેગા બરાબર મળશે મને 2πf. f ની જગ્યાએ આમ પણ લખી શકાય 1/t. તો ઓમેગા બરાબર 2π ના છેદમાં t. ઓમેગા is equal to 2πf. એટલે અલગ અલગ સ્વરૂપમાં આપણને સૂત્ર પ્રાપ્ત થાય. દાખલા તરીકે આ છે r, AC નું સૂત્ર છે તો AC બરાબર r. અહીંયા ઓમેગા ની જગ્યાએ હું મૂકી દઉં 2πf. તો ઓમેગા નો સ્ક્વેર કરો એટલે 4π2f². બરાબર? 4π2f² એટલે લખાય આ રીતે 4π2f²r. એટલે અલગ અલગ આપણી પાસે અહીંયા ઘણા બધા સૂત્રો તૈયાર થઈ ગયા છે દોસ્તો. બરાબર? આ દરેક સૂત્રને તમારે કંઈક ને કંઈક દ્રષ્ટિએ કામમાં લેવાનું છે. બધાને બોક્સ બનાવી દઉં છું અહીંયા. એટલે આ બધા જ બોક્સ વાળા જે સૂત્રો છે આપણી પાસે એ બધા જ બોક્સ વાળા સૂત્રો આપણને કંઈક ને કંઈક જરૂરિયાતમાં આવશે. એટલે આથી દોસ્તો આપણી નિયમિત વર્તુળમય ગતિની ચર્ચા, એટલે આ સાથે આપણા ચેપ્ટરની થિયરીઓ અહીંયા પૂર્ણ થાય છે.